કોફી માટે એક અનુકૂળતા એવી છે કે એને સૂર્યનો સીધો તડકો માફક નથી આવતો, એટલે એને મોટા વૃક્ષની છાયામાં ઉગાડવામાં આવે. હવે આવો એક સવાલ પણ પૂછવામાં આવે છે કે કોફીના પાકને સૂર્યનો સીધો તડકો ન પડે એ રીતે, એટલે કે કોફીના છોડને મોટા વૃક્ષની છાયામાં શા માટે ઉગાડવામાં આવે? તો એમાં જવાબમાં આ માહિતી લખવાની. તો માહિતીમાં શું લખશું? વરસાદ. વરસાદ કેટલો માફક આવશે? 150 થી લઈ અને 200 સેન્ટીમીટર. તાપમાન કેટલું માફક આવશે? 15 અંશ સેલ્સિયસ થી 28 અંશ સેલ્સિયસ. જમીન કેવી માફક આવે? પર્વતીય ઢોળાવ વાળી જમીન માફક આવે. કોફી અને ચાના છોડને જમીન એક સરખી માફક આવશે તો વરસાદ માફક આવશે એમને 150 થી 200 સેમી. તાપમાન 15 થી 28 અંશ સેલ્સિયસ. જમીન માફક આવશે પર્વતીય ઢોળાવ. કોફીનું ઉત્પાદન કયા રાજ્યમાં થાય? તો આવશે કર્ણાટક, કેરળ અને તમિલનાડુ. આ 3 રાજ્યોમાં સૌથી વધારે કોફીનો પાક થતો જોવા મળે છે. ત્યાર પછી વાત કરીએ તો કર્ણાટક રાજ્ય જે છે એનો કુર્ગ નામનો પ્રદેશ છે. એ કોફીના વધુ ઉત્પાદન માટે જાણીતો છે. કુર્ગ નામનો જે પ્રદેશ છે કર્ણાટકનો, એ કોફીના ઉત્પાદન માટે વધુ જાણીતો છે. કોફી છે એ કોફીના જે ફળ છે એને પેલા એકઠા કરવામાં આવે, પછી એના બીજ હોય એ કાઢી નાખવામાં આવે, પછી એને દળવામાં આવે અને પછી તેનો પીણા તરીકે ઉપયોગ કરવામાં આવે. તો બીજો પાક એટલે આવશે કોફી. તો શું વાત કરી? કોફીનો પાક જે છે એ પહાડી ઢોળાવ પર ઉગાડવામાં આવે, જ્યાં સૂર્યનો સીધો તડકો ન પડે એ રીતે મોટા વૃક્ષની છાયામાં ઉછેરવામાં આવે. વરસાદ માફક આવે 150 થી 200 સેમી. તાપમાન માફક આવે 15 થી 28 અંશ સેલ્સિયસ. જમીનમાં આવશે પર્વતીય ઢોળાવ વાળી જમીન. કર્ણાટક, કેરળ, તમિલનાડુ વગેરે રાજ્યમાં ઉત્પાદન થાય. કર્ણાટકના કુર્ગ પ્રદેશમાં વધુ ઉત્પાદન. કોફીના પાક માટે એના ફળ એકઠા કરવામાં આવે, બીજ કાઢી નાખવામાં આવે, દળી પીણા તરીકે તેનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યાર પછી વાત કરીએ તો ત્યાર પછીનો જે પાક છે એમાં આવશે કોકો. ચાલો, કોફીનો પાક જોયા પછી વાત કરીએ તો આવશે કોકો. કોકો વૃક્ષના ફળના બીજમાંથી એનું જે ફળ હોય, એનું જે બીજ હોય એમાંથી કોકો તૈયાર કરવામાં આવે. કોકો એ પેય એટલે પીવાય તેવો પદાર્થ છે. પેય પદાર્થ છે એટલે આપણે કોકોને પીએ છીએ. કોકો એ પેય પદાર્થ છે, પીવાય એવો પદાર્થ છે. કોકોમાંથી ચોકલેટ પણ બનાવવામાં આવે છે. એને ગરમ અને ભેજવાળી આબોહવા છે એ માફક આવે છે. વધુ વરસાદની જરૂર પડે છે. ચોકલેટ પણ બને છે, પેય પદાર્થ છે, ગરમ ભેજવાળી આબોહવા. જોકે બધા પાક માટે આબોહવા તો સરખી જ આવશે, ગરમ અને ભેજવાળી આબોહવા. વધારે વરસાદની જરૂર પડે. આફ્રિકન દેશોમાં વધુ ઉત્પાદન થાય. આફ્રિકાના જે દેશો છે, આફ્રિકા ખંડના દેશોમાં વધારે ઉત્પાદન થાય. ભારતમાં કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં એનું સૌથી વધુ ઉત્પાદન થાય. તો અહીંયા સુધી આપણે માહિતી આપશું કોકો વિશે. ફરી વખત જોઈએ કોકોના ફળ, એના બીજમાંથી કોકો તૈયાર થાય. પેય પીવાય એવો પદાર્થ છે, ચોકલેટ બને છે, ગરમ ભેજવાળી આબોહવા માફક આવે છે, વધારે વરસાદની જરૂર પડે છે, આફ્રિકાના દેશમાં વધુ ઉત્પાદન થાય છે, કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, તમિલનાડુ રાજ્યમાં સૌથી વધુ એનું
ઉત્પાદન થતું જોવા મળે છે. અહીંયા સુધી આપણે માહિતી આપી પીણા તરીકે. હવે વાત કરવાની છે આપણે રોકડિયા પાક વિશે માહિતી આપવાની છે. તો હવે આપીએ આપણે એમાં રોકડિયા પાક. કપાસ, શણ, શેરડી, તમાકુ વગેરે. પહેલો રોકડિયો પાક એટલે માહિતી મેળવીશું આપણે કપાસ. જોઈએ કપાસ એ ખરીફ પાક છે. ખરીફ પાક એટલે શિયાળામાં લેવામાં આવતો પાક. બરાબર ને? ચાલો, ખરીફ પાક એટલે શિયાળામાં લેવામાં આવતો પાક. બરાબર ને? ના સર. ના, ઉનાળામાં લેવા ચોમાસામાં લેવાતો એટલે પાક. ખરીફ પાક. ચાલો, ભારત ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસ છે એ અગત્યનું સ્થાન ધરાવે છે. ભારત અને ગુજરાતમાં મુખ્ય રોકડિયા પાક તરીકે કપાસનું સ્થાન મહત્વનું છે. વિશ્વ લેવલે જો વાત કરીએ તો વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, કપાસના વપરાશ અને કપાસના નિકાસમાં કેટલામાં નંબરે આવે છે? બીજા ક્રમે આવે છે. તો વિશ્વમાં ભારત કપાસના ઉત્પાદન, વપરાશ, નિકાસમાં બીજો નંબર ધરાવે છે. કપાસના જે છોડ હોય એ છોડ પરથી જે મળે એને રૂ કહેવાય. એટલે રૂનું ઉત્પાદન કરવામાં આવે. કપાસના છોડ પરથી શેનું ઉત્પાદન કરવામાં આવે? રૂનું. અને રૂ જે છે એને સફેદ સોના તરીકે ઓળખવામાં આવે. રૂ એટલે સફેદ સોનું. સોનું ખરું પણ સફેદ સોનું. સફેદ સોના તરીકે રૂને ઓળખવામાં આવે છે. ઉપરાંત કપાસ છે એમાંથી કપાસિયા મળે. કપાસિયાને પીલીને તેલ નીકળે. એ તેલ ખાદ્ય તેલ તરીકે વપરાય છે. પછી જે કપાસિયા વધે એ કપાસિયા અને ખોળ એ કોના માટે ઉપયોગી? દુધાળા પશુઓના દાણા તરીકે પણ ઉપયોગ. તો જો કપાસ છે એમાંથી પહેલા તો રૂ મળે. રૂની આપણે વિવિધ ચીજ વસ્તુઓ બનાવીએ. પછી કપાસિયા મળે, તેલ મળે ખાદ્ય તેલ તરીકે, કપાસિયાનો ખોળ મળે દુધાળા પશુ તરીકે. બોલો કપાસ આપણને કેટલી બધી રીતે ઉપયોગમાં આવે છે. આ રીતે જોઈએ તો કપાસ એ ભારત અને ગુજરાત રાજ્ય માટે અગત્યનું અને મહત્વનું સ્થાન ધરાવે છે. કપાસને લાંબો સમય ભેજ સંગ્રહ કરી શકે. લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ થાય એવી કાળી જમીન, ખનિજ દ્રવ્યો વાળી જમીન એમને માફક આવે છે. તો ભેજનો સંગ્રહ લાંબા સમય સુધી થાય એવી કાળી અને ખનિજ દ્રવ્ય વાળી જમીન માફક આવે. આબોહવામાં આપણે વાત કરીએ એમ બધામાં એક જ આવશે, ગરમ અને ભેજવાળી આબોહવા. ત્યાર પછી વાત કરીએ તો કપાસનો જે પાક છે એને 20 થી 35 અંશ સેલ્સિયસ તાપમાન માફક આવશે. 30 થી 70 સેમી વરસાદ માફક આવે. અને કપાસ પાકે એનો જે સમયગાળો છે એ 6 થી 8 માસનો સમયગાળો છે. હિમ એટલે બરફ પડે તો હિમથી પાકને નુકસાન થાય છે. બરફ પડે તો બરફ પડવાથી આ પાક જે છે કપાસનો પાક એને નુકસાન થાય છે. તો શું થાય છે? ખનિજ દ્રવ્ય વાળી ગરમ ભેજવાળી આબોહવા 20 થી 35 અંશ સેલ્સિયસ તાપમાન 30 થી
70 સેમી વરસાદ, સમયગાળો 6 થી 8 મહિનામાં કપાસનો પાક પાકી જાય. બરફ પડે તો કપાસના પાકને નુકસાન થાય છે. કયા રાજ્યમાં ઉત્પાદન થાય તો ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ, ઓડિશા. મોટા ભાગના રાજ્યમાં એનું ઉત્પાદન થાય છે. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓરિસ્સા વગેરે રાજ્યમાં એનું ઉત્પાદન થતું જોવા મળે છે. કપાસની એક જાત છે એને બીટી બિયારણ કહેવાય અને એ અપનાવી લેતા વાવેતરમાં વધારો, ઉત્પાદકતામાં વધારો અને ગુણવત્તામાં પણ વધારો થયેલો જોવા મળે છે. અને આ બધામાં આપણું જે ગુજરાત રાજ્ય છે એ પ્રથમ સ્થાને છે. તો કપાસની એક જાત જેનું નામ બીટી બિયારણ, એ બીટી બિયારણ અપનાવતા વાવેતર, ઉત્પાદન અને ગુણવત્તામાં ગુજરાત રાજ્ય પ્રથમ ક્રમે આવે. ગુજરાતના જિલ્લાની વાત કરીએ તો આવશે સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, આપણે એટલે સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, ભાવનગર અને પાટણ જિલ્લામાં કપાસનું વધુ ઉત્પાદન થતું જોવા મળે છે. તો આટલી માહિતી આપણે આપવાની છે કપાસ વિશે. તો ગુજરાત રાજ્યમાં સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર અને પાટણ વગેરે સ્થળોએ આમનું ઉત્પાદન થતું જોવા મળે છે. ફરી એક વખત માહિતી આપીએ આપણે કપાસ વિશે. કપાસ એ ખરીફ પાક છે. ચોમાસામાં લેવામાં આવતો પાક છે. ભારત અને ગુજરાતનો મુખ્ય રોકડીયો પાક. એ રીતે કપાસ અગત્યનું સ્થાન ધરાવે. વિશ્વ સ્તરે ભારત કપાસના ઉત્પાદન, વપરાશ, નિકાસ બીજો નંબર. છોડ પરથી રૂનું ઉત્પાદન થાય. રૂ એટલે સફેદ સોનું. કપાસિયા મળે એમાંથી તેલ નીકળે, ખાદ્ય તેલ તરીકે ઉપયોગી. કપાસિયાનો ખોળ બને, દુધાળા પશુના દાણા તરીકે ઉપયોગ. લાંબા સમય સુધી ભેજનો સંગ્રહ કરી શકે છે એવી કાળી ખનિજ દ્રવ્ય વાળી જમીન માફક આવે. ગરમ અને ભેજવાળી આબોહવા, 20 થી 35 અંશ સેલ્સિયસ તાપમાન, 30 થી 70 સેમી વરસાદ, સમયગાળો એટલે 6 થી 8 મહિનામાં પાક પાકી જાય. હિમ પડે, બરફ પડે તો પાકને નુકસાન થાય. ગુજરાત, મહારાષ્ટ્ર, તેલંગાણા, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હરિયાણા, રાજસ્થાન, પંજાબ, તમિલનાડુ અને ઓરિસ્સામાં ઉત્પાદન થાય. કપાસની એક જાત બીટી બિયારણ, વાવેતર, ઉત્પાદન, ગુણવત્તામાં ગુજરાત પ્રથમ ક્રમ પર. સુરેન્દ્રનગર, રાજકોટ, વડોદરા, અમદાવાદ, સાબરકાંઠા, મહેસાણા, બોટાદ, ભરૂચ, ખેડા, સુરત, પંચમહાલ, અમરેલી, ભાવનગર, પાટણ વગેરેમાં ઉત્પાદન થતું જોવા મળે છે. તો આપણે માહિતી મેળવી એક રોકડીયો પાક એટલે કપાસ. બોલો. હવેનો પાક સીન આવતો હશે કારણ કે બધા પાકમાં એ આગળ સ્પષ્ટતા નથી કરી પણ એ જ હોય છે. ફાઇનલ માહિતી નથી પણ છતાં પણ એ જ હોય છે કારણ કે બધા પાકમાં આગળ પડતું છે. હવે જોઈએ સુગર કેન, બોલે તો શેરડી, આપણી ભાષામાં હેવડી. ચાલ તો જોઈએ હેવડી વિશે માહિતી. શેરડી ભારતનો મુખ્ય પાક છે કારણ કે ગળ પણ શેરડીમાંથી જ મળે ને ગળપણ ન હોય તો જિંદગીમાં કઈ મજા નહીં.
એટલે પહેલી વાત છે કે એક મુખ્ય પાક છે શેરડી. વિશ્વમાં જો વાત કરીએ તો વાવેતરની જો દ્રષ્ટિએ વાત કરીએ તો વાવેતરની દ્રષ્ટિએ વધુ વાવેતર જો થતું હોય તો વધુ વાવેતર થાય ઇન્ડિયા બોલે તો ભારતમાં. તો શેરડી એ ભારતનો મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ જો વાત કરવામાં આવે તો સૌથી વધુ વાવેતર ક્યાં થાય છે? ભારતમાં. ઉત્પાદનની જો વાત કરીએ તો ઉત્પાદનમાં બ્રાઝીલ પછી ભારત કા બીજા નંબર આવતા છે. તો બ્રાઝીલ પ્રથમ ક્રમ પર છે અને ભારત બીજા ક્રમ પર છે. પણ ઉત્પાદન વાવવામાં વધારે આવે ભારતમાં, ઉત્પાદન ઓછું થાય. શેરડીમાંથી મળે આપણને ખાંડ, ગોળ, ખાંડસરી, પ્રસાદમાં ચોરસ સાકર વાપરવામાં આવે એને ખાંડસરી. પછી મળે ઇથેનોલ બને છે. શું બને? ખાંડ, ગોળ, ખાંડસરી, ઇથેનોલ વગેરે બને છે. જમીન કેવી માફક આવે તો લાવાઇક, નદીના કાપની ફળદ્રુપ જમીન. આબોહવામાં મેં કીધું એમ બધામાં એક જ આવશે, ગરમ અને ભેજવાળી આબોહવા માફક. બધા પાકમાં આપેલું એક ન આપેલું લખી નાખવાનું, ગરમ અને ભેજવાળી આબોહવા. તાપમાનની વાત કરીએ તો તાપમાનમાં આવશે 21 થી 27 અંશ સેલ્સિયસ. વરસાદની વાત કરીએ તો વરસાદમાં આવશે 75 થી 100 સેમી. અને બધામાં બીજી એક વસ્તુ કે ઓછા વરસાદ વાળા વિસ્તારમાં સિંચાઈની સગવડથી પાક લેવામાં આવે. જ્યાં વરસાદ ઓછો પડે ત્યાં સિંચાઈની સગવડથી પાક લેવામાં આવે. ભારતમાં ઉત્પાદન થાય ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્રમાં વધુ, ઉપરાંત તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, આપણે પોતે એટલે ગુજરાત. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને ગુજરાત. ઉત્તર પ્રદેશ એમાં મોખરે છે. ઉત્તર પ્રદેશ મોખરે છે. જ્યારે ઉત્પાદનની જો વાત કરવામાં આવે તો મહારાષ્ટ્ર પ્રથમ છે. વાવેતરની જો વાત કરે તો વાવેતરમાં ઉત્તર પ્રદેશ મોખરે, ઉત્પાદનમાં મહારાષ્ટ્ર પ્રથમ સ્થાન. ને ગુજરાતની જો વાત કરવામાં આવે તો ગુજરાતમાં દક્ષિણ ગુજરાત જે કહેવાય એ દક્ષિણ ગુજરાતમાં અને એમાંય ખાસ કરીને સૌરાષ્ટ્રમાં શેરડી વધુ થાય છે. દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રમાં, દક્ષિણ ગુજરાત એટલે આપણું સુરત ને વગેરે, સૌરાષ્ટ્રમાં શેરડી સૌથી વધુ થાય છે. બીજો રોકડીયો પાક એટલે આપણે માહિતી આપી શેરડી. ફરી એક વખત જોઈ લઈએ શેરડી વિશે. શેરડી ભારતનો મુખ્ય પાક છે. વિશ્વમાં વાવેતરની દ્રષ્ટિએ વધુ વાવેતર ભારત. ઉત્પાદનમાં બ્રાઝીલ પછી ભારતનો બીજો ક્રમ. ખાંડ, ગોળ, ખાંડસરી, ઇથેનોલ બને. લાવાઇક નદીના કાંપની ફળદ્રુપ જમીન માફક આવે. ગરમ ભેજવાળી આબોહવા. તાપમાન 21 થી 27 અંશ સેલ્સિયસ. વરસાદ 75 થી 100 સેમી. ઓછા વરસાદ વાળા વિસ્તારમાં સિંચાઈની સગવડ હોય તો પાક લેવાય. ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વાવેતરમાં મોખરે, ઉત્પાદનમાં પ્રથમ. દક્ષિણ ગુજરાતમાં, સૌરાષ્ટ્રમાં શેરડીનું સૌથી વધુ ઉત્પાદન થતું જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે છેલ્લે ગુરુ, શુક્ર અને શનિ 3 દિવસ ચાલેલ જે કંઈ પણ હશે એમાંથી પૂછવાના છીએ. આજે ધ્યાન રાખીશું. પછી આવશે ષણ. ભારતનો ત્રીજો મહત્વનો રોકડીયો પાક એટલે આવશે ષણ. ષણના
ઉત્પાદનમાં ભારત શણના ઉત્પાદનમાં ભારત હાલમાં એટલે હાલના તબક્કે પ્રથમ નંબરે આવે, પહેલો ક્રમ આવે શણના ઉત્પાદનમાં. શણના જે રેસા છે એ રેસાને શું કહેવાય? ગોલ્ડન ફાઈબર કહેવાય. રૂને શું કહેવામાં આવતું હતું? સફેદ સોનું. શણના રેસાને શું કહેવામાં આવે? ગોલ્ડન ફાઈબર. પેલું સફેદ સોનું હતું, આ ગોલ્ડન એટલે ગોલ્ડન એટલે સોનું જ થાય પણ ફાઈબર સોનું છે એટલે ગોલ્ડન સોનું છે. ચાલો, શણમાંથી શું બને? શણમાંથી બને કંતાન એટલે કોથળા જ કહેવાય. કોથળા અહીંયા બે અલગ લખેલું છે. સાદડી, દોરડા, થેલીઓ, પગરખા. પગરખા પગનું રક્ષણ કરતા જોડા એટલે પગરખા અથવા પગરખા એટલે જેમાં પગ રાખી શકાય તે. હસ્તકલા કારીગરીના નમૂના, હાથે જે કલા કારીગરી કરવામાં આવે એ નમૂના વગેરે બને છે. શણમાંથી બને કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકલા કારીગરીના નમૂના. શણ ઉદ્યોગમાં જો વાત કરીએ તો ભારતની હરીફાઈ ચાલે છે. કોની સાથે? બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે શું ચાલે છે? હરીફાઈ ચાલે છે. સસ્તું શ્રમ એટલે શણનો પાક લેવા માટે, શણના ખેતરમાં કામ કરવા માટે જે મજૂરોની જરૂર પડે એ બાંગ્લાદેશમાં સસ્તા મળી રહી છે એટલે એની સાથે આપણે હરીફાઈ કરીએ છીએ, આપણે ત્યાં પણ સસ્તું મળે. ચાલો, જમીન કેવી માફક આવે છે? નદીના મુખ ત્રિકોણ પ્રદેશની કાપની જમીન, જ્યાં દર વર્ષે નવો કાપ પથરાતો હોય એવી જમીન માફક આવે છે. આબોહવા ફરીને વાત કરીએ એમ ગરમ અને ભેજવાળી આબોહવા. તાપમાનમાં આવશે 30 થી 40 અંશ સેલ્સિયસ તાપમાન. 100 સેમી થી વધુ વરસાદ. સૌથી વધુ ઉત્પાદન પશ્ચિમ બંગાળ, એ ઉપરાંત અસમ, બિહાર, ઉડીસા, યુપી, ઉત્તર પ્રદેશમાં થાય છે. તો પશ્ચિમ બંગાળમાં સૌથી વધુ ઉત્પાદન થાય. અસમ, બિહાર, ઓરિસ્સા, ઉત્તર પ્રદેશ. પશ્ચિમ બંગાળમાં શું કામ થાય? સવાલ પૂછાય કે પશ્ચિમ બંગાળમાં શણ ઉદ્યોગ કેન્દ્રિત થયેલો છે તો એમાં જવાબ લખવાનો કે કઈ જમીન માફક આવે, તાપમાન કેટલું અને વરસાદ કેટલો. તો ફરી એક વખત જોઈ લઈએ શણ ઉદ્યોગ. ભારત શણ ઉદ્યોગના ઉત્પાદનમાં પ્રથમ નંબરે છે. શણના રેસાને ગોલ્ડન ફાઈબર કહે છે. શણમાંથી કંતાન, કોથળા, સાદડી, દોરડા, થેલીઓ, પગરખા, હસ્તકલા કારીગરીના નમૂના બને છે. ભારતની બાંગ્લાદેશના સસ્તા શ્રમ સાથે હરીફાઈ છે. નદીના મુખ ત્રિકોણ પ્રદેશની જમીન એમને માફક આવે છે. દર વર્ષે નવો કાપ પથરાતો હોય એવી ગરમ ભેજવાળી આબોહવા, 30 થી 40 અંશ સેલ્સિયસ તાપમાન, 100 સેમીથી વધુ વરસાદ. પશ્ચિમી બંગાળ, અસમ, બિહાર, ઓડિશા અને ઉત્તર પ્રદેશ રાજ્યમાં એમનું વધુ ઉત્પાદન થાય છે. પછીનો રોકડીયો પાક એટલે આવશે તમાકુ. તમાકુ એક ખરીફ પાક છે, ચોમાસામાં લેવામાં, મોટા ભાગના ચોમાસામાં લેવામાં આવતા પાક છે. આમને જોઈએ રેતાળ અને ગોરાડુ જમીન. 20 અંશ સેલ્સિયસ તાપમાન, 100 સેમી જેટલો વરસાદ. 20 અંશ સેલ્સિયસ તાપમાન, 100 સેમી જેટલો વરસાદ માફક આવે છે એટલે તમાકુ ખરીફ પાક છે. તમાકુના પાકને આબોહવા
કરતા જમીન વધુ નિર્ણાયક પરિબળ છે. તો આબોહવા કરતા જમીનનું મહત્વ તમાકુ માટે વધારે છે. એટલે જમીન જેટલી સારી એટલો તમાકુનો પાક સારો થાય. ઉત્પાદન કરનારા દેશોની વાત આપી. ચીન, બ્રાઝીલ, ભારત અને અમેરિકા વિશ્વના તમાકુ ઉગાડતા અને નિકાસ કરનારા દેશ. ઉત્પાદન કરનારા અને નિકાસ કરનારા દેશ ગણવામાં આવે છે. તો ચીન, બ્રાઝીલ, ભારત અને અમેરિકામાં સૌથી વધુ ઉત્પાદન થાય છે અને નિકાસ પણ થાય છે. ભારતની જો વાત કરવામાં આવે તો ભારતમાં ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક રાજ્ય તમાકુ પકવતા મુખ્ય રાજ્યો છે. ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ અને કર્ણાટક. ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ખેડા જિલ્લોનો ચરોતર પ્રદેશ સૌથી વધુ ઉત્પાદન થાય. એ ઉપરાંત આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલ વગેરેમાં વધુ વાવેતર થાય છે. બીડી તમાકુના ઉત્પાદનમાં તમાકુનું જે ઉત્પાદન થાય 80% તો ખાલી ગુજરાતમાં જ થાય અને ખાવામાં તો મોટા ભાગના લોકો ખાય. તમાકુનો ઉપયોગ ક્યાં થાય? ગુટખા, બીડી, સિગારેટ, છીકણી એટલે બજર, ડોશીઓ જે બજર આપે તે. તમાકુનું સેવન કરવું આરોગ્ય માટે સ્વાસ્થ્યવર્ધક છે. જેમ નાળિયેરનું પાણી સ્વાસ્થ્યવર્ધક છે એમ તમાકુને ખાવું આરોગ્ય માટે સ્વાસ્થ્યવર્ધક છે. બરાબર ને? નહીં. ના પાડો એનો વાંધો નહીં, પણ ખાતા નહીં પાછા આવે ક્યારે. હા, તો આ તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. તો જોઈએ શું કહેવા માંગે છે. તમાકુ ખાવું આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. આપણે જાણીએ, બધા જાણે, છતાંય બધા વધારે ખાય. જેટલી સમજ પડે એટલું વધારે ખાય. તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂક્યો એવું પહેલું રાજ્ય એટલે ગુજરાત નહીં, સિક્કિમ છે. ગુજરાતમાં લોકડાઉનમાં જોઈએ એટલું મળતું, જોઈને લાવ દેતા હતા. સ્વાભાવિક છે કે અહીંયા પ્રતિબંધ મૂકી શકાય નહીં, કારણ કે એને લીધે ઘણોને ટેન્શન હળવા થતા હતા ગુજરાતમાં, એટલે અહીંયા પ્રતિબંધ મૂકી શકાય નહીં. તો અહીંયા યાદ રાખજો, આ જનરલ નોલેજ નો પણ એક સવાલ બને છે કે તમાકુ ગુટખા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય કયું? તો એમાં જવાબમાં આવશે સિક્કિમ. આટલી માહિતી આપશો આપણે તમાકુ વિશે. જોઈએ, તમાકુ એક ખરીફ પાક છે. રેતાળ ગોરાળુ જમીન માફક આવે, વિષમ સેલ્સિયસ તાપમાન, 100 સેમી વરસાદ, આબોહવા કરતા જમીન નિર્ણાયક પરિબળ. ચીન, બ્રાઝીલ, કોઈ નથી કરતું ભાઈ. ચીન, બ્રાઝીલ, ભારત, અમેરિકા ઉત્પાદન નિકાસમાં મુખ્ય દેશો. ત્યાર પછી ગુજરાત, આંધ્રપ્રદેશ, ઉત્તર પ્રદેશ, કર્ણાટક. ગુજરાતના ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ અને ગુજરાતના ખેડા જિલ્લાનો ચરોતર પ્રદેશ તમાકુના ઉત્પાદન વધારે થતું હોવાથી સોનેરી પાનનો મુલક તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત વાત કરીએ તો આણંદ, મહેસાણા, વડોદરા, પંચમહાલ બીડી તમાકુના ઉત્પાદનમાં 80% ગુજરાતમાં. ગુટકા, બીડી, સિગારેટ અને ચીકણી વગેરેનું ઉત્પાદન થાય છે. તમાકુનું સેવન આરોગ્ય માટે હાનિકારક છે. તમાકુ ગુટકા પર પ્રતિબંધ મૂકનાર પ્રથમ રાજ્ય એટલે સિક્કિમ છે. અહીંયા સુધી માહિતી આપણે રાખીશું. હવે આપણે પ્રશ્નોત્તરી કરીશું, સવાલ જવાબ પૂછીશું. આવડશે કે નહીં આવડશે
કોઈ પણ ને પૂછીશું, બને ત્યાં સુધી એવો પ્રયત્ન કરીશું. સવાલ પૂછ્યા પહેલા આપણે આરોનકને કાયમ જવા દેવાનો, આરોનકને કાયમ જવા દેવાનો છે. એવું ઠીક. ચાલો તો હવે આપણે સવાલ પૂછીએ તો સવાલમાં આવશે સવાલ નંબર 1 તમારો. યાદ રાખજો, બધા દિવસના પ્રશ્ન પૂછવામાં આવશે, છેલ્લા 3 દિવસમાં ચાલ્યું હોય તે. ઓકે, ચાલો તો જોઈએ કોફીનો પાક કયા રાજ્યમાં થાય છે? બોદર શ્રેયાંશ કેરળ. બોલો. કેરળ. મિતુઆ. કર્ણાટક. કર્ણાટક. અને સાંગાણી દિવ્યેશ. તમિલનાડુ, કેરળ ને કર્ણાટક. બરાબર છે. કર્ણાટકનો એક પ્રદેશ છે જે કોફીના ઉત્પાદન માટે જાણીતો છે. ચોવટિયા દ્વીપ. કુર્ગ. કુર્ગ નામનો પ્રદેશ. બરાબર છે. કોફીનો છોડ મોટા વૃક્ષની છાયામાં શા માટે ઉગાડવામાં આવે છે? મેં કોફી બનાવી એમ દઈ. કે તેને વધુ તડકો માફક આવતો નથી. કોફી બનાવી દેવી. એવું પીવાનું મન થયું છે કે ને? હે? ચાલો અત્યારે હર્ષ હમણાં બ્રેક પડે તો રાખોલી. પડીકી લઈ આવી દઉં. બનાવી દેવી. ચાલ બાળકો ચાલુમાં વાતું ન કરે એ ધ્યાને, પછી પી લેજે. ચાલો સવાલ આપણો એવો હતો કે કોફીના છોડને મોટા વૃક્ષની છાયામાં શા માટે ઉગાડવામાં આવે? ચોવટિયા દ્વીપ બોલે. કારણ કે કોફીના પાક પર સૂર્યપ્રકાશ સીધો પડવાથી તેના પાકને નુકસાન થઈ શકે છે. બરાબર. હીરપરા રાજકુમાર. માઇક બંધ કરી દો. ચાલો આગળનો સવાલ છે આપણો, કોકોનું ઉત્પાદન ભારતના કયા રાજ્યમાં થાય છે? ચોવટિયા દ્વીપ. વર્મિલ કાકડિયા એડમિટ કરી દો. સ્મિત વરિયા બોલો. કેરળ, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને તમિલનાડુમાં. બરાબર. આ હીરપરા રાજકુમાર. માઇક બંધ કરી દો ને ભાઈ. આને કેન્સલ કરવું હોય તો? આ હીરપરા રાજકુમારને કેન્સલ કરવું હોય તો? બસ. પીપલિયા દર્શનભાઈ બોલો. કપાસ એ કેવો પાક છે? સ્મિત ભુવા બોલો. રોકડિયો પાક. ક્યારે લેવામાં આવે? અગ્રવાલ કેશવ. સ્મિત ભુવા. ચોમાસામાં. ચોમાસામાં એટલે કયો પાક કહેવાય? ખરીફ પાક. સફેદ સોના તરીકે કયો પાક ઓળખવામાં આવે? સુજલ કારિયા. ઘઉં. રૂ. ઓકે. કપાસના પાકને કેટલું તાપમાન માફક આવે? રાખોલિયા હર્ષ. 20 થી 35 સેલ્સિયસ. 20 થી 35 અંશ સેલ્સિયસ. ખાલી જગ્યા એ પેય પદાર્થ છે? પીપલિયા દર્શન. ખાલી જગ્યા એ પેય પદાર્થ છે? જય સોલંકી એડમિટ કરો. અગ્રવાલ કેશવભાઈ બોલો. ખાલી જગ્યા પેય પદાર્થ છે?
પારખ્યા ધાર્મિક બોલો. હલો, રાખોલિયા હર્ષ બોલો. કોકો. કોકો પેય પદાર્થ છે. ઓકે, દરિયા કિનારાની ગરમ અને ભેજવાળી આબોહવામાં